નમસ્કાર દર્શક મિત્રો, રીલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ચુમ્મોતેર દિવસ બાદ સુરતને મળ્યા નવા પોલીસ કમિશનર। સુરત લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારે એક સાથે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી। એકવા ઇમેજિકામાં પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી શર્ટ બતાવી 8 યુવકનો હોબાળો। ધોરણ 11ની વિદ્યાર્થીનીને લિફ્ટના બહાને ઘરે લઈ જઈ દુષ્કર્મ કરનાર શિક્ષકની ધરપકડ। નવસારી બેઠક પર સિનિયર લીડર નૈશદ દેસાઈને મેદાનમાં ઉતાર્યા। ઉનાળુ વેકેશન પડતા જ વતન જવા રેલવે સ્ટેશનથી પરપ્રાંતિયોના ટોળા ઉમટ્યા। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના 35 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। રાજ્યના ગૃહ વિભાગે આઈપીએસ અધિકારીની બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યના 2 શહેરોને નવા પોલીસ કમિશનર મળ્યા છે, તો સુરત શહેરના કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરવામાં આવી છે। જે.આર. મોથલિયાની અમદાવાદ રેન્જ આઈજી તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે। આજે 74 દિવસથી ઇન્ચાર્જ ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે। હાલ વડોદરા પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગહેલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરની નિમણૂક કરવામાં આવી છે। ગગનદીપ ગંભીર, રાજેન્દ્ર વત્સલ અને પ્રેમવીરસિંહ સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓની પોસ્ટિંગ કરવામાં આવી છે। હસમુખ પટેલ સહિત 20 આઈપીએસને પ્રમોશન આપવામાં આવ્યું છે। ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા શહેરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લોકસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ જામ્યો છે। તેવી સ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરને નમન કરવા માટે જાણે હોડ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના તમામ દિગ્ગજ રાજકીય નેતાઓ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા, જેમાં સુરત લોકસભાના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો એક સાથે નજરે પડ્યા હતા। બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે આજે રિંગ રોડ ખાતે આંબેડકરજીની પ્રતિમાને નમન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસના લોકસભાના બંને ઉમેદવારો એક સાથે ત્યાં પહોંચ્યા હતા, તેમજ નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ત્યાં પહોંચ્યા હતા। સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એ બંને એક સાથે જ બાબા સાહેબને આંબેડકરની પ્રતિમાને હાર પહેરવા માટે પહોંચ્યા હતા। લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોઈ પણ પક્ષ કોઈ પણ સમાજને નારાજ કરવા માંગતો નથી। બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું તે સૌ કોઈને સન્માન કરે છે। બાબા સાહેબ સાથે ચોક્કસ વર્ગના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હોવાથી રાજકીય નેતાઓ પણ આ બાબતે ખૂબ જ સારી રીતે સમજે છે અને તેમને પોતાની તરફ કરવા માટે પ્રતિકારાત્મક રીતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તેમના જન્મદિવસે પહોંચી તેના પ્રત્યેની લાગણી દર્શાવવાની તક છોડતા નથી। ભારત રત્ન બંધારણના શિલ્પકાર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી 133મી જન્મ જયંતિની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે। તે સાથે સુરતમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ આયોજન સાથે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજરોજ અમરોલી અને ઉત્તરાયણ વિસ્તારમાં વિશ્વ શાંતિ સદભાવના વાહનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઉત્તરાયણ સમતાનગર સ્થિત આવેલા સુમન મંદિર ખાતેથી આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ મહોત્સવને લઈ વિશ્વ શાંતિ સદભાવના વાહનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વાહનયાત્રા સુમન મંદિર ખાતેથી નીકળી આ વાહનયાત્રાનું પ્રસ્થાન ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રીય મહાસચિવ વિજયભાઈ મૈસુરિયા અને નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપના નિલેશભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું। જે યાત્રા ઉત્તરાયણ, અમરોલી, ગણેશપુરા સહિત વિસ્તારોમાં ફરી હતી। આ વાહનયાત્રા સામાજિક અગ્રણી રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા મોટી સંખ્યામાં ભીમ સૈનિકો પણ જોડાયા હતા। પરત પાટિયા એકવા ઇમેજિકા વોટર પાર્કમાં શનિવારે બપોરે 3 વાગ્યે 2 બદમાશો પૈકી એક બદમાશે પેલેસ્ટાઇન ફ્લેગ જેવી ટી શર્ટ હાથમાં પકડી ઊંચી કરી વેવ પુલમાં સ્ટેજ પરથી લોકોને બતાવતો હતો, સાથે ધાર્મિક નારા પણ લગાડતો હોવાની વાત સામે આવી હતી, જ્યારે તેઓ સાગરીત મ્યુઝિક બંધ કરાવતો હતો,
જેના કારણે આખું વાતાવરણ તંગદિલી થઈ ગયું હતું. સિક્યુરિટી ઓફિસરે મેહુલ દેસાઈએ સીસીટીવી કેમેરામાં ઘટનાને જોઈ તાત્કાલિક અન્ય સિક્યુરિટી ગાર્ડને ત્યાં દોડી આવ્યા હતા. પહેલા બે પૈકી એક બદમાશ ભાગી ગયો હતો, જ્યારે બીજો ગાર્ડના હાથે પકડાયો હતો. સ્ટાફે તેને આવું કરવા બાબતે પૂછપરછ કરતા હતા. એટલામાં વોટર પાર્કમાં તેઓ 8 થી 10 લોકો સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને તોફાની તત્વોએ સિક્યુરિટી ઓફિસરને ફાયરની ડોલમાં માથામાં મારી તેને ધક્કા મૂકીને મારવા લાગ્યા હતા, જેથી મેહુલભાઈ દેસાઈ અને અન્ય એક ગાર્ડને ઈજા પહોંચતા ખસેડાયા હતા. ગાર્ડના 100 નંબર પર પોલીસ પર ફોન કરતા પૂણા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. શનિવારે વોટર પાર્કમાં 3000ની આસપાસ લોકો હતા. પોલીસે વોટર પાર્કમાં સીસીટીવી કેમેરાના આધારે એક તોફાની તત્વોને શોધી કાઢી પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને લગભગ 15થી વધુ પોલીસે ડિટેન કર્યા હતા. બીજી તરફ પૂણા પોલીસે સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી હતી, જેના આધારે પોલીસે રાયોટિંગ કલમ 143, 147, 149, મારામારીની કલમ 323 અને 324 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના શહેરમાં કતારગામ વિસ્તારમાં બની છે. ચોક બજાર સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીને ડાન્સ શિક્ષકે બાઇક પર બેસાડી સ્કૂલે મૂકવાને બદલે તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની પર બલાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી. સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ બનાવ અંગે વિદ્યાર્થીના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે 27 વર્ષીય ડાન્સના શિક્ષક સંજય વણકર સામે અપહરણ, બલાત્કાર અને પોસ્કો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં આરોપી સંજયની પોલીસ કમિશનરે ધરપકડ કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે ડાન્સનો શિક્ષક સ્કૂલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને તે અપરિણિત છે. 6 એપ્રિલે વિદ્યાર્થીની ઘરેથી રોજની જેમ સ્કૂલે જવા નીકળી હતી. તે વખતે બાપા સીતારામ ચોક પાસે ડાન્સનો શિક્ષક સંજય બાઇક લઈ ઊભો હતો. વિદ્યાર્થીની ત્યાંથી પસાર થઈ એટલે નરાધમ શિક્ષકે તેને બાઇકમાં બેસી જવા કહ્યું હતું. સગીરાએ એવું કહ્યું હતું કે શિક્ષક સ્કૂલે આવવાના હોવાથી મને સાથે લઈ જશે. જો કે હવસખોર શિક્ષકે સ્કૂલને બદલે કતારગામ ઘરે લઈ ગઈ વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરી બલાત્કાર કર્યો હતો. શિક્ષકની આવી હરકતથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. આથી પરિવારને તેને સમજાવી વાત કરતા નરાધમ શિક્ષકની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શિક્ષક સંજય આવી હરકતો વર્ષ 2023ના દિવાળીના સમયથી કરતો હોવાની વાત પણ સગીરાએ પોલીસને જણાવી હતી, જેના આધારે પોલીસે 27 વર્ષીય ડાન્સના શિક્ષક સંજય વણકર સામે અપહરણ, બલાત્કાર, પોસ્કો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી, જેમાં આરોપી સંજયની પોલીસે શનિવારે ધરપકડ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો ઉપર લોકસભાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા, પરંતુ કોંગ્રેસ દ્વારા ખૂબ જ વિલંબથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નૈશદ દેસાઈ મેદાનમાં ઉતરવામાં આવ્યા છે. નવસારી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા દિવસો બાદ કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત નૈશદ દેસાઈના રૂપે કરવામાં આવી છે. સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમજ પ્રદેશના અલગ અલગ હોદ્દા ઉપર નૈશદ દેસાઈ રહી ચૂક્યા છે. ખૂબ જ સિનિયર નેતા હોવાના કારણે કોંગ્રેસનો મજબૂત ચહેરો માનવામાં આવે છે. નૈશદ દેસાઈના પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા. નૈશદ દેસાઈનો આખો પરિવાર ગાંધી વિચારધારાને ભરેલો છે. નૈશદ દેસાઈ ઘણા લાંબા સમય સુધી ઇન્ટુકના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. દેશ જ ખતરામાં છે અને દેશ કરતા સૌથી વધારે દેશનું લોકતંત્ર અને બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન જ અત્યારે ખતરામાં છે. જે સરકાર બેઠી છે એ સંવિધાન અને લોકતંત્રની હત્યા કરી રહી છે. 10 વર્ષ પહેલા જુમલાબાજી કરીને સરકાર આવી, એને મોંઘવારી 10 ગણી વધારી. 10 વર્ષમાં એમણે વચન આપ્યું હતું 14માં કે ભાઈ 1 વર્ષમાં 2 કરોડ રોજગાર આપશે. તો 10 વર્ષમાં એમણે 20 કરોડની તો બેરોજગારીનું સર્જન કર્યું. હવે આ સરકાર આવીને એમ કહે છે કે અમારે 400 પાર, કારણ કે સંવિધાનને કચ્છરઘાણ કરીને પુટિન બનવું છે, જિનપિંગ બનવું છે સાહેબને, માનનીય મોદી સાહેબને, નોર્થ કોરિયાની જેમ તાનાશાહ બનવું છે, એક જ પક્ષ, એક જ વ્યક્તિ. એટલા માટે હવે એમ કહે છે કે 2050માં હું તમારા વિકાસ એવો કરીશ કે દેશ આખો સોનાનો બની જશે. તો અત્યારે આજે શું, 24માં શું, આજે શાનો વિકાસ, એ વિકાસ બતાવો. એમની તમામ યોજનાઓને કેગના અધિકારીએ કહ્યું કે આ બધી યોજનાઓમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે, તો બિચારા કેગના અધિકારીને સસ્પેન્ડ કરી દીધો.
ન્યાયતંત્રને ગુલામ બનાવવા નીકળ્યા છે. મીડિયાનું સ્વતંત્રતા આઝાદી છીનવી લીધી છે. હાલ ઉનાળાના વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે પરપ્રાંતીય કે જે સુરતમાં વસે છે તેઓ મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે વતન જતા હોય છે, અને તેને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતીયો એકઠા થયા હતા. હાલ ઉધના રેલવે સ્ટેશનથી પરપ્રાંતીયો માટે 6 ટ્રેનો અલગ અલગ દોડાવવામાં આવી રહી છે. જોકે એક ટ્રેનની અંદર 2 થી 3 ટ્રેનમાં જાય તેટલા મુસાફરો સફર કરી રહ્યા છે, જેના કારણે મુસાફરોની હાલત ખૂબ જ કફોડી થઈ રહી છે. તો ગરમીના કારણે મુસાફરો બેભાન થતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આજે પણ આ પ્રકારની ઘટના બની હતી. જોકે તાકીદે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મુસાફરો માટે સુવિધા કરવા આદેશ આપવામાં આવ્યા હતા. સર્વધર્મ સંસ્થા સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સુરત શહેરમાં સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શારદાપીઠ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તેમની સાથે મુક્તાનંદ મહારાજ, વડતાલ ભાવિ આચાર્ય લાલજી મહારાજ, દુધરેજના કરણી બાપુ, જુનાગઢના હરિનાનંદ ભારતી બાપુ, લીંબડીના લલિતેશ કિશોર રામચરણદાસ મહારાજ સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના વડતાલના ગાદી ભાવિ આચાર્ય લાલજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ જે આદેશ કરવામાં આવ્યો તે પ્રકારે મૂળ સંપ્રદાયના આચાર્ય કામ કરી રહ્યા છે, પરંતુ જે લોકો સંપ્રદાય છોડીને પોતાના અલગ અલગ વાળા પાડી કામ કરી રહ્યા છે તે મૂળ સંપ્રદાયથી આચાર્ય પરંપરાને સ્વીકારતા નથી અને તેઓ સનાતન વૈદિક પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સનાતન વૈદિક ધર્મ સંપ્રદાય સંતો મહંતો જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજને આ પરંપરાગત સનાતન વૈદિક રીત રિવાજ સ્વામિનારાયણ સંપ્રદાય આચાર્ય તરીકે સ્વીકાર્યા છે. જે લોકો મૂળ સંપ્રદાયના બંધારણથી અલગ અલગ શાસ્ત્રો અને સનાતન ધર્મના સિદ્ધાંતો વિપરીત દેવી દેવતાઓનું અપમાન છે. વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સુરત ખાતે મહિલાઓ માટે 5મો નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પના 2 પ્રકારના કેન્સર એટલે કે મહિલાના સ્તનનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર નિદાન અને આગળની સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 250થી વધારે મહિલાઓએ તપાસ કરાવી હતી અને નિઃશુલ્ક કેમ્પનો ભાગ લીધો હતો. અત્યાર સુધી શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન વડતાલ ધામ દ્વારા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધુ મહિલાઓએ આ પ્રકારના કેમ્પનો લાભ લીધો છે. કેન્સર ડિટેક્ટ મહિલાઓનું સારવાર વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં સુરતના નામાંકિત ડોક્ટરની ટીમ, વડતાલ ધામની ટીમ અને અમદાવાદની ગવર્મેન્ટ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ટીમ હાજર રહી હતી. તમામ મહિલાઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂર પડે તો તેમને વધુ નિદાન માટે રેફર કરવામાં આવ્યા હતા. અરવિંદભાઈ જીવરાજભાઈ મંદપરા. આ કાર્યક્રમ વડતાલ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની એક નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવામાં આવી છે. એની બીજી શાખા અહીંયા સુરતમાં છે. બંને દ્વારા એક કેન્સરનો નિદાન કેમ્પ કરવા માટે બહેનો માટે નક્કી કરવામાં આવ્યું, અને એટલા માટે કે બહેનો શરમથી કહી નથી શકતા, એટલે કોઈ વખત ગંભીર પરિણામ ન આવે એના માટે થઈ અને બહેનો ન જ કરવો. અને એ પણ જેટલા મંદિરો છે ત્યાં બહેનો ખૂબ જ આવે છે, અને એ બહેનોના જથ્થા તરીકે 250-200 બહેનોને અમે બોલાવી અને એનું નિદાન, દવા, લેબોરેટરી એવી આખી ફાઇલ બનાવીને આપી દેવામાં આવે છે. એટલે એ ગંભીર પરિણામથી બચી જાય અને કાયમ માટે એ સુખિયા થાય, આવા હેતુથી બહેનોના 5મો કેમ્પ છે. અને બધો કેમ્પ પણ નિઃશુલ્ક જમવા, દવા અને ડૉક્ટરો પણ સેવા આપવા માટે આવે છે. અને 2-3 સંસ્થા એવી છે જે આમાં મશીનો લઈને આવીને પણ આપણું કાર્ય સફળ બનાવે છે. તો આવું એક સામાજિક મોટું મુખ્ય કાર્ય સુરતને આંગણે કરવામાં આવ્યું છે. આ 5મું 6ઠું કાર્ય છે. તો એમાં અમે સફળ થઈ, એના માટે ડૉક્ટરોનો સાથ સહકાર અમને ખૂબ જ મળી રહ્યો છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 74 દિવસ બાદ સુરતને મળ્યા નવા પોલીસ કમિશનર. સુરત લોકસભાના બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર એક સાથે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી. એકવાર અમેરિકામાં પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી શર્ટ બતાવી 8 યુવકનો હવાલો.
ધોરણ 11ની વિદ્યાર્થીનીને લિફ્ટના બહાને ઘરે લઈ જઈ દુષ્કર્મ કરનાર શિક્ષકની ધરપકડ. નવસારી બેઠક પર કોંગ્રેસ સિનિયર લીડર નૈશદ દેસાઈને મેદાનમાં ઉતાર્યા કોંગ્રેસે. ઉનાળુ વેકેશન પડતા જ વતન જવા રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય ટોળા ઉમટ્યા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.